હેલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. સ્વાગત છે અમારું ફરી પાછા નવા બ્લોગમાં. આશા કરીએ છીએ કે તમે બધા મજામાં હશો, પણ અમે મજામાં નથી. એનું કારણ છે કે આ માંડવી કેવી દેખાણી ખબર નથી, પાછી દેખાડી દો. વરસાદ એવો વધો છે કે પૂર કાઢી નાખ્યા, 2-3 વખત પૂર આવ્યું. બહુ સારો વરસાદ છે. હા, આપણે તો સારો જ કહેવાનો હોય, કારણ કે વરસાદ છે તો બધું છે. ભલે થોડુંક મહેનત ઉપર પાણી ભરે, પણ વરસાદ જરૂરી છે. આમાં જિંદગી મારે ભેગી વાહે વાહે ત્યાં ચાલે તો તું શું આવે વાહે? હે, આમાં નિરણ તો બગડી જ છે. ફળમાં વાંધો નથી, બીજી તો નથી જ. બસ એના હાટુથી જ નિરણ ઇમ્પોર્ટેડ છે, પણ નિરણ રહી જાય. ઓલું પાથરે પાડી દીધી હોત ને તો સાવ પૂરું થઈ જાત. જો કે આપણે સરકારને કોશીએ કે સરકાર અમને સહાય કરો, અમારું મોલ બગડી ગયો. આમાં સરકારે શું કરે? સરકારના હાથમાં તો કાંઈ વરસાદ છે નહીં, વરસે ના. આપણે કોઈ સરકાર તરફ નથી, પણ કોઈ શું કરી દઈએ એમ કહો. આપણા કિસ્મતમાં લખેલું હોય એ જ થાય. આમાં જે અમારે એટલું બિચારા ઘણા લોકોને આપણે વિડીયોને જોતા હોય તે પાથરાને તણાઈ ગયા છે, એને તો મોલ વયા ગયા. હા, એને સહાય કરવી જોઈએ. આમાં આપણે સહાયની આશા ના રાખીએ કે સહાય નહીં. તો હાલો આગળ ગામમાં જવાનું છે અને નિશાળે જવાનું હોય તો મોબાઈલ પડખે કરી જાય, ખબર નથી રહેતી. આમાં નવા હવા થઈ ને એટલે ખબર ના પડે, બાકી તો આમ પછી કહેવાય. આમાં ઘણા લોકોના નવા બ્લોગ જોઈએ છે, બધા નવું લઈ આવે. આ તો એક વિડીયો બનાવ્યો બધું પૂરું થઈ ગયું છે. હવે નવું લઈ આવવું હું એ જ ખબર નથી પડતી. એમાં મારી બાઈ મારા હમું ખતરાય, હમું જોતી નહીં. આમાં જો હાલી ગયું ને વિડીયાને જો પછી તને કહું, આ કચરા ને અટાણે કતરાઈ લે, જેટલું કતરાવું એટલું કતરાઈ લે. એક વખત યુટ્યુબમાં ધબધબાટી બોલી ગઈ ને, મહેશના નામની જય બોલી ગઈ, એટલે પછી તને ખબર પડી છે. એક તો આપણે માન કરીને વિડીયો બનાવતા હોય ને એમાં અધૂરામ પૂરું કતરાય ને દાંત કાઢે આપણે હવે વિડીયો બનાવવાના મન થતું હોય, શરમ આવતી હોય, અને આ આપણું પૂહી નાખે માથે જતા. ગામમાં જવું છે, મસ્ત મજાનું વ્યૂ બતાવ્યું છે. કાલે જોઈ છે પૂર આવ્યું હતું, એ વેકરાને અમે ટકીને જાય છે. અટાણે બહુ મસ્ત નીર પાણી જતું હોય છે. અમારે એક આમ છે વેકરો દેખાય ને, એક આમ છે વેકરો. બંને વેકરાને વચારે અમારી વાડી છે. બે વેકરા મસ્ત જાય છે. ક્યારેક વેકરે જાઉં નાવા ત્યારે વિડીયો બનાવીશું, બતાવશું.
અત્યારે રસ્તામાં આવી છે, બે બેકરા રહે છે રસ્તામાં આવી છે આગળ છું. આજ વાતાવરણ ક્લિયર થઈ ગયું છે, બહુ મસ્ત છે. પવન છે પણ આકાશ ચોખ્ખું થઈ ગયું છે. આ અગ્નિકુણામાંથી પવન વાય છે. આમ નામ પવન થાય ને આમ નામ ઓલું બધું થાય તો માંડવી ઉપાડી નાખીએ. આ અમારી વાડી છે, જો આ આખી વાડી. આ અમે કાલ બતાવ્યો તો ત્રોપાવાળો પોપિયો. બેન ત્યાં થઈને આવી ગયા છે. શું ગોતે બેન? ચપ્પલ ક્યાં છે ચપ્પલ? તું મારા સેટ નાખી આવી, હવે ત્યાં ગોતવા જાય તું? ક્યાં જવું? હા તો હાલો હાલો ગોતી આવીએ. આમાં ખબર પડતી નથી. આ તો વિડીયો હવે બનાવવા વર્ગી ગયા છે, કારણ કે આ વિડીયો બનાવવામાં ઘણો સમય લાગી ગયો છે. વિચાર તો 5 વર્ષ પહેલાંનો કર્યો હતો. અટાણે હવે બે વર્ગા છે વિડીયો બનાવવા, કારણ કે શરમ જ આવતી કે બોલવું હું ને કેમેરામાં કેમ બોલવું કેમ નહીં. હવે થોડીક શરમ ઉડાડી છે, બે શરમ થઈ ગયા. એ આમાં ખબર નથી પડતી કે શું કરવું ને શું ના કરવું. એડિટિંગ ને બહુ ઓછી ખબર પડે. કોઈને બહુ કાંઈ ખબર પડતી હોય તો ભાઈ કોમેન્ટ કરીને કહેજો. બાકી આમાં તો ઓછું, બહુ ઓછી ખબર પડે છે. આ તો બધાય ભેગો ગાડરીયો પ્રવાહ હાલતો કર્યો છે. શરમ બહુ આવે એમાં. એ રીતે એકલા એકલા બનાવીએ. માણા વયસમાં તો બનાવતા નથી. માણા વયસમાં બહુ શરમ આવે. એક મારી બાઈએ ઉપાડો માંગ્યો છે, એને સામે ઊભી ઊભી દાંત કાઢે. તું જોમાં માર હમું જોમાં તો માંડ વિડીયો બનાવતા હોય ને ત્યાં હમી થઈને માર. અમારા બેન ગાડી ચાલુ કરે છે, જુઓ. અમે જઈએ છીએ આંગણવાડીએ. આ અમારો રસ્તો છે. ઝાડવાન પડી ગયા. વરસાદને એને ઝાડવાને માંડવીને એને બધાને નુકસાન છે. આ અમારો વેકરો છે. ખડખડતા નીર. જો ભાઈ આ અમારો વેકરો જાય છે. કેમ છે પાણી? બહુ મસ્તીનો. આમાં તો ગાડી કાઢશું છે. ગોઠણ ગોઠણ પાણી છે. એ તો લાગે આમાં કોઈ ચોખ્ખું દેખાય એટલે છે ગોઠણ ગોઠણ પાણી. અહીંયા આગળ જો અહીંયા જાઓ ને ત્યાં 2 વેકરા ભેગા થાય. જો ગાડી કાઢું. શું કરવું બેન? આને નાઈ કરવું છે. નાઈ કરવું ને અહીંયા જો આમાં નાઈ કરવું છે. નાઈ કરવું. હવે આમાં અટાણ નાઈ ના કરાય. બહુ બપોર ઓછારે કરવી હો, તડકાને હો, પછી નાઈ કરવી. જો આમાં ગાડી કાઢે છે પાણીમાં. કાચો રસ્તો છે, એમનેમ નથી પુલ કે નથી કાંઈ. જો આમાં અમારે કાઢવાની રોજને માટે અમારું આ રૂટિંગ છે. આ અમારો એ બેકરો અહીંયા નીકળે છે. અહીંયા પુલ છે. આ અમારી દીપડા કાઢી છે. તો વિડીયો પૂરો કરીએ. જય માતાજી. અસ્તુ જય હિન્દ. જય ભારત.
જય માતાજી.